મુંગળના બહેનો, એનસીસીના બહેનો, રેલગાડીના બહેનો, દેશના તમારા હાથો પાછળના જામનગરમાં ધારાસભ્ય દ્વારા જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। આ શું કહેશો બેન, આ જે તિરંગા યાત્રા છે અને સમગ્ર જામનગરમાં ભક્તિ દેશભક્તિ માહોલ છે, શું કહેશો? जी बिल्कुल, ऑपरेशन इंडियन एयरफोर्स, इंडियन नेवी और इंडियन आर्मी द्वारा संयुक्त उपक्रमे जे રીતના વીરતાની સાથે પાર પાડવામાં આવ્યું છે, 100 કરતા વધારે આતંકવાદીઓને એમના બેઝને નિષ્ઠો નાબૂદ કરી દેવામાં આવે, એમને એક સલામી આપવા, એમને એક ટ્રિબ્યુટ આપવા માટે થઈ। આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, આ ફક્ત દેશદાસને પ્રદર્શિત કરતો એક માતૃશક્તિને અમે બિરદાવીએ છીએ। અને સેનાનું નેતૃત્વ કરી જે રીતના આપણા કર્નલ સુફિયા કુરેશીજી તેમજ વિંગ ઓફિસર વ્યોમિકા સિંઘે જે નેશનને અને વર્લ્ડ વાઇડ જે બ્રીફ આપી, એવા બહાદુર વીરાંગનાઓને સલામી આપવા, એમની વીરતાને એમના બોલ્ડનેસને એક અભિવ્યક્તિ કરવા માટે થઈને આજે સિંદૂર યાત્રાનું આયોજન અમારા જામનગર મહાનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત હતા, જેમાં ડિફેન્સના પરિવારજનો, એનસીસીની ત્રણેય પાંખના મહિલા કેડેટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ, નર્સિંગ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ, વકીલ સ્ટાફ અને જુદા જુદા એનજીઓના માધ્યમથી બહેનો ખૂબ વિસ્તૃત સંખ્યામાં જોડાયેલા।